પાટુ ઓ ઓ મિસ્ટર, હું તારી સાથે વાત કરું છું ને તું ત્યાંથી નીકળી ગયો. અરે કેટલા પૈસા કમાવા છે તારે? કામ કામ કામ. શું કરવું છે શું તારે? ટાર્ગેટ પૂરું કરવું છે પપ્પા. આ ભૂગોળમાં જેટલા દેશ વિશે ભણ્યો છું ને દરેક દેશમાં ક્વોન્ટમ નેટવર્કની ઓફિસ હોય એ મારું સપનું પૂરું કરવું છે મારે. પપ્પા અત્યારે 500 નો સ્ટાફ છે. આવતીકાલે 1500 ને 2021 સુધીમાં 15,000 નો સ્ટાફ હોય ને એ સપનું છે મારું. ભાઈ સપના જોવા હોય ને તો માણસે ઊંઘવું પડે. અલ્યા તારી પાસે સુવાનો સમય નથી. પ્લીઝ પપ્પા, હવે ફરી શરૂ નહીં કરો તમે. નહીં શરૂ શું કામ? આજે મારે પૂરું જ કરવું છે ભાઈ. ચાલ આપણે એક ડીલ કરીએ. ડીલ? તને સમયની બહુ કિંમત છે ને. ઓકે, આપણે કામ કરીએ. હું ગુજરી જાઉં ને ત્યારે મારી અંતિમ વિધિમાં લગભગ 3-4 કલાક જશે. ત્યાર પછી જો પ્રાર્થના સભા રાખીશ તો એમાં બીજા 4 કલાક જશે. 12મા 13માં લગભગ 5-6 કલાક જશે. એટલે ટોટલી લગભગ તારા 12 થી 14 કલાક વપરાશે. હું તને તારી એ બધી જવાબદારીઓમાંથી મુક્ત કરું છું. એટલે તારી પાસે 14 થી 12 કલાક બચી ગયા. દીકરા મારા, આ 14 કલાકમાંથી રોજની ફક્ત 5 મિનિટ તારી જાત માટે વાપર બેટા. અને 5 મિનિટમાંથી ફક્ત મને 30 સેકન્ડ આપજે. મારી બાજુમાં બેસીને પૂછીશ ને કેમ છો પપ્પા? અરે આગલા 24 કલાક જીવવાનું મને તો કારણ મળી જશે. અને બાકીની 4.5 મિનિટમાં તારા મનગમતા પુસ્તકનું એકાદું પાનું વાંચ. અરે તારા નિશાળના ભાઈબંધને ફોન લગાડ. તારું જૂનું ગિટાર કાઢીને એકાદું મનગમતું ગીત ગણગણાવ દીકરા. આપણા આંગણે આવીને બેસતા મોરનો ટહુકો સાંભળ. બગીચામાં ખીલેલા ફૂલોની સુગંધ માણ. અરે ઓફિસની કેબિનમાંથી નીચે ઉતરીને ધોધમાર વરસાદમાં ભીંજા. આખા દિવસમાં માત્ર 5 મિનિટ તારી રીતે તારે માટે જીવ બેટા.